જય શ્રી કૃષ્ણ, હું છું ગીત જોશી। કેમ છો બધા મજામાં? ને આ વિડીયો તમે આગળ પણ જોઈ જશે અને આ પરિવારને પણ તમે આગળ જોઈ જશે મારી વિડીયોમાં। પણ મને આ વિડીયો જોયા પછી અને અમને જ્યારે મળ્યો હતો અને એમના વિશે મેં થોડું ઘણું વિચાર્યું તો એમ થયું કે આ પરિવાર છે કચ્છથી અહીં વિસનગર, એટલે એપ્રોક્સ 350 કિલોમીટર કચ્છથી વિસનગર થાય છે। આ પરિવાર રોજીરોટી માટે આટલા કિલોમીટર દૂર અહીં ધંધો કરવા આવ્યા હતા। એટલે એના પરથી મને વિચાર થયો કે ખરેખર જે વ્યક્તિને મહેનત કરીને પૈસા કમાવા છે ને તો એને કુદરત રસ્તો બતાવી જ દે છે અને એને ખરેખર એ વ્યક્તિને સફળતા મળે જ છે। આ આખું પરિવાર ખુશી ખુશી કામ કરતું હતું અને છેક ત્યાંથી ટેમ્પામાં કદાચ આવ્યા હતા, કારણ કે મેં એમનો ટેમ્પો જોયો હતો ત્યાં, કે ટેમ્પામાં આખું પરિવાર ત્યાંથી આવ્યું હતું। 2 દિવસ રોકાયું હતું અને 2 દિવસ રોકાયા પછી એમનો આ જે બી વ્યવસાય હતો એ ધંધો કરી અને 2 પૈસા કમાઈ અને આખું પરિવાર પાછું એમના મૂળ વતને પાછું જતું રહ્યું છે। તો કહેવાનો ભાવાર્થ એ જ છે કે મહેનત કરતા રહો, પરિણામનો વિચાર ના કરો। ખરેખર મહેનત કરતા હશો ને તો ઉપરવાળો તમારા સામે જોશે અને તમને સફળતા આજ નહીં તો કાલ। કેવું છે કહેવાનો મતલબ, કોકને વહેલી મળે છે તો કોકને મોડી, પણ મળશે ખરા। તો વિશ્વાસ રાખો અને કામ કરતા રહો।